વડોદરા એરપોર્ટની બહાર ટેક્સી ડ્રાઈવરોનો વિરોધ, પાર્કિંગ સુવિધાઓની માંગ. વડોદરા એરપોર્ટના મુખ્ય પ્રવેશદ્વારની બહાર આજે ખાનગી ટેક્સી ડ્રાઈવરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટેક્સી ડ્રાઈવરોએ આરોપ લગાવ્યો કે એરપોર્ટ તંત્ર દ્વારા તેમના માટે કોઈ સત્તાવાર પાર્કિંગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી, જેને કારણે તેઓને રસ્તા ઉપર વાહનો ઊભા રાખવા પડે છે. પરિણામે ટ્રાફિક જામ તેમજ અકસ્માતની સ્થિતિ સર્જાઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. મીડિયા સાથે વાતચીત દરમિયાન ટેક્સી ડ્રાઈવરોએ જણાવ્યું હતું કે એરપોર્ટ પર આવતા મુસાફરોને લેવા માટે પણ તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમને એરપોર્ટ તંત્ર પાસે ખાનગી ટેક્સી માટે અલગ પાર્કિંગ ઝોન તથા યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી હતી. हमारी मांगे અહીંયા વડોદરા શહેર એરપોર્ટ પર સૌથી પહેલા તો અમારો મેઇન પ્રશ્ન છે ટેક્સી પાર્કિંગનો, કે જે ગાડીઓ અમારી બધી બહાર ઊભી રહે છે, બરાબર, જેના કારણે જે ટ્રાફિક પોલીસ છે અમારા ઈ મેમો ઇસ્યુ કરી દે છે. અંદર આ લોકો પાર્કિંગ આપતા નથી, જ્યારે અંદર આટલી મોટી પ્રીમાઇસીસ અવેલેબલ છે છતાં પણ એ લોકો પાર્કિંગ આપતા નથી. ઇન્ડિયાના તમે કોઈ પણ એરપોર્ટ પર જાઓ ત્યાં ટેક્સી ગાડીઓનું 1000 થી 2000 ગાડીઓનું પાર્કિંગ છે, બરાબર છે. વડોદરાની અંદર આ લોકો એવું કહે છે કે અમે તમને 14 જ ગાડીઓનું પાર્કિંગ આપીએ. તો ભાઈ આપણે ગામડામાં થોડા રહીએ છીએ કે તમે અમને 14 ગાડીઓનું પાર્કિંગ આપશો? એ લોકો કોઈ જાતનું લેટર બતાવવા તૈયાર નથી, કોઈ જાતનું પ્રૂફ આપવા તૈયાર નથી. અને 14 ગાડીઓ કયા હિસાબે ગણે છે? 14 ગાડીઓમાં કોની ગાડી મૂકીશું? અને એ લોકોને ગાડી અંદર જાય ટેક્સી ગાડી એટલે કમ્પલસરી પૈસા જોઈએ છે. તો 100 રૂપિયાના ભાડામાં હું 50 રૂપિયા અંદર આપી દઈશ તો હું ઘરે શું લઈ જઈશ? એટલે અમારી મેઇન માંગ એ છે કે વડોદરા એરપોર્ટ પર જેટલી પણ ટેક્સી ગાડીઓ છે એમને એરપોર્ટની પ્રિમાઇસીસમાં પાર્કિંગ આપવામાં આવે ફ્રી ઓફ કોસ્ટ. ભલે ને આખો દિવસ ગાડી ઊભી રહે, બરાબર છે, અમને ફ્રી પાર્કિંગ આપવામાં આવે જેવી રીતે વડોદરા ઓલ ઇન્ડિયામાં આપેલા છે. બીજું કે જ્યારે પિકઅપ કરીને નીકળે છે તો ઓલા ઉબરમાં ચાર્જીસ ઇન્ક્લુડ હોય છે, જે કસ્ટમર પાસેથી કંપની પહેલેથી જ લઈ લે છે, છતાં પણ કોન્ટ્રાક્ટ વાળા ફરીથી પૈસા માંગે છે. તો ભાઈ કસ્ટમર પણ 2 વાર પૈસા કેમ આપે? અમે કસ્ટમર પાસે માંગીએ તો કસ્ટમર કહે ભાઈ ઓલરેડી કપાઈ ગયા છે. કસ્ટમરની વાત પણ સાચી છે, તો 2 વાર પૈસા કોઈ કેમ ચૂકવે? અમે અમારા ખિસ્સામાંથી પણ કેમ આપીએ કે જ્યારે અમે તો કસ્ટમરને સેવા આપી રહ્યા છે. બીજી વસ્તુ, વડોદરા એરપોર્ટ વડોદરા શહેરમાં બાઇક ટેક્સી ચાલુ કરવામાં આવી છે, ઓલા ઉબર રેપિડો જેવી ઓનલાઈન કંપનીઓ દ્વારા. તો આજે વ્હાઇટ નંબર પ્લેટ વાળી ગાડીઓ અવૈધ રૂપથી ફરે છે, જે અમારા ધંધા પર અસર કરે છે. હવે તો ઓનલાઈન કેબ કંપનીઓએ આ તમામ બાઇકોને ઇન્ટરસિટી પણ આપી દીધી છે. ઇન્ટરસિટીમાં આણંદ, વડોદરાથી આણંદ, નડિયાદ, પાદરા બધે બાઇકો જાય છે. તો આજે જો 300 રૂપિયામાં કોઈને બાઇક પર રાઈડ મળે છે તો ભાઈ અમારી ટેક્સી શાના માટે બુક કરશે? દુનિયાભરનો ટેક્સ અમે ભરીએ છીએ. આજે વર્ષે 35 થી 40 હજાર રૂપિયા અમે ઇન્સ્યોરન્સ અને આરટીઓ ના નામે ભરી રહ્યા છે. તો ભાઈ જો તો પછી અમારી પાસે ટેક્સ લેવાનું સરકાર બંધ કરી દે, કાં તો પછી હવે જે 2 વ્હીલર ફરી રહી છે, બરાબર છે, વ્હાઇટ નંબર પ્લેટ એ બંધ કરાવે. હા, જેને 2 વ્હીલર પર ધંધો કરવો છે એ લોકો પીળી નંબર પ્લેટમાં પાર્સિંગ કરાવે અને ધંધો કરે, એનાથી અમને કોઈ વાંધો નથી, બરાબર છે. તો અમારા મેન આ મુદ્દા છે. અને બીજું, ઓલા ઉબર રેપિડોએ ભાડા એટલા ઘટાડી દીધા છે. અહીંયાથી પારુલ યુનિવર્સિટી એરપોર્ટથી પારુલ 200 રૂપિયામાં રાઈડ આપે છે. તમને લાગે છે હું આજે 10 લાખની ગાડી લઈને 200 રૂપિયામાં પારુલ છોડવા જઈશ તો મને કઈ કમાવા મળશે? મારે પાછવા આવવા માટે બી ખિસ્સામાંથી પૈસા નાખવા મળે છે. જે ભાડું 1000 રૂપિયા મળતું હતું એ ભાડું આજે 200 રૂપિયા કરી દીધું છે. કંપનીઓને એવું લાગે છે કે અમે લોકો પાણી નાખીને ગાડી ચલાવીએ છીએ. તો અમને એરપોર્ટ પાર્કિંગ આપવામાં આવે, આ અવૈધ રૂપથી જે બાઇક ટેક્સી ચાલે છે એ બંધ કરવામાં આવે. અને ત્રીજો કે આ ભાવ વધારો અમને આપવામાં આવે. એક મિનિમમ બેઝ ફેર નક્કી કરવામાં આવે કે ભાઈ ગાડી છે, કસ્ટમર બુક કરે તો મિનિમમ અમુક રૂપિયા મળવા જોઈએ, મિનિમમ 200 રૂપિયા ભાડું હોવું જોઈએ. આજે 60 રૂપિયા 70 રૂપિયામાં કંપનીઓ ગાડીઓ આપે છે. હજુ એસી ટેક્સી ભલે ને સીએનજી પણ હોય તો ભાઈ 12 કે 13 રૂપિયા તો પડતર મને પડી રહી છે ઓવરઓલ. તો હું 5 રૂપિયા અને 7 રૂપિયામાં ટેક્સી કઈ રીતે આપું? અંદર એ રીતની લૂંટ ચાલે છે કે પહેલા તો આજે પાર્કિંગનો કોન્ટ્રાક્ટ છે, બરાબર છે, એ અવૈધ રૂપથી ચાલે છે. એનું કોઈ પણ જાતનું રજીસ્ટ્રેશન છે નહીં, બરાબર છે. ગાડી અંદર જાય એટલે 55 રૂપિયા કમ્પલસરી એમને જોઈએ છે. કેમ આપીએ અમે 55 રૂપિયા? આજે હું કસ્ટમરને પિકઅપ ડ્રોપ કરવા માટે જઉં છું, તમે વ્હાઇટ નંબર પ્લેટ વાળાને 8 મિનિટ આપો છો, બરાબર છે, પણ એ 8 મિનિટ અમને આપવા તૈયાર નથી. આપણે આ વડોદરા શહેર એરપોર્ટ છે અને અમારે છેલ્લા 4 દિવસથી આ ઉગ્ર આંદોલન ચાલુ જ છે, પણ અત્યાર સુધી 4 દિવસથી કોઈ એનો નિકાલ આવ્યો નથી.
એટલે અમારી જે એક જ રજૂઆત છે કે આનો વહેલી તકે નિકાલ આવે. હવે એમાં કેવું છે કે બહુ બધા મુદ્દાઓ છે, આમાં પણ અમે શોર્ટમાં કહીએ છીએ તમને કે પેન મુદ્દો તો પાર્કિંગનો જ છે. હવે પાર્કિંગમાં શું છે કે આ જ છે કે 55 રૂપિયા પે કરો જાઓ. હવે બીજી વસ્તુ કે આ ભાઈ કીધી કે કોમર્શિયલ ગાડીને કમ્પલસરી પાર્કિંગ પે છે અને પ્રાઇવેટ વ્હીકલને 7 મિનિટ ફ્રી છે પિકઅપ ચાર્જીસ. તો કોમર્શિયલ ગાડીમાં કેમ નથી? કોમર્શિયલ ગાડીમાં જ્યારે વન ટાઈમ ટેક્સ તમે લાઈફ ટાઈમ ટેક્સ પહેલા જ લો છો, તો એમને કેમ એવું? કઈ બી કશું થાય છે તો કોમર્શિયલ ગાડી પર જ કાયદા બને છે, બરાબર. હવે અમારે જો કે ચલો એટલી બધી તો રજૂઆત નથી કરે, અમારે તો પાર્કિંગનો મુદ્દો છે. હવે પાર્કિંગ અમને આપો કમ્પલસરી, કે ગાડીઓ અમે બહાર પાર્ક કરીએ છીએ તો કેટલાય સાંજના ટાઈમે અહીંયા એક્સિડન્ટ બી થાય છે. ગાડીઓ જેમ ક્રોસ કરે છે રાઇડર, તો તૈયારીમાં અહીંયા ગઈકાલે બી અહીંયા એક્સિડન્ટ થયું છે, બરાબર. તો પછી વડોદરા શહેરમાં એક્સિડન્ટ થશે એ લોકોને નહીં દેખાતું. એટલે અમારી ઓથોરિટી જોડે અને ખાસ ઉગ્ર રજૂઆત અમારા વડોદરા શહેરના સાંસદ હેમાંગ જોશી સાહેબ એમને અને મેયર ગીતાબેન મકવાણા એમને અમારી ઉગ્ર રજૂઆત છે અને એક વિનંતી છે કે આનો જલ્દ તરીકે નિકાલ આવે. બસ આ નિકાલ કરો અમારો. અમારા ડ્રાઈવરની એકતા જોઈ લો, વડોદરા શહેરના જેટલા બી સાંસદ છે બધા જ અમારી એક જ એકતા છે. 4 દિવસથી કોઈ ધંધો કર્યો નથી, ખાધા પીધા વગર સવારના લોકો ઉભા રહ્યા છે, બરાબર. અહીંયા રોજના 150 થી 200 ડ્રાઈવર આવે છે, પણ છેલ્લા 4 દિવસથી અને હું હજુ બી કહી રહ્યો છું કે 200 ડ્રાઈવર માંથી કેટલાય ડ્રાઈવરની હાલત એવી ખરાબ છે કારણ કે બધા હવે થાકી ગયા છે. ભાવ વધારો છે નહીં, ઉબેર એની મનમાની કરી રહ્યું છે, પાર્કિંગ વાળા એની મનમાની કરી રહ્યા છે, બરાબર. કોઈને કઈ કશી પડી નથી. હું ખાલી માંગ અમારી એ જ છે કે અમારી આ માંગ છે કે અમને વહેલી તકે પાર્કિંગ નો પ્રોબ્લેમ સોલ્વ કરો, ઉબેરમાં ભાવ વધારો કરો. બસ આ અમારો રજૂઆત છે. દિલીપભાઈ પરમાર.